નમસ્કાર નાના નાના ભૂલકાઓને આજે ગણેશ ચતુર્થી છે. આપણે બીજા એકમમાં આકારો પણ શીખ્યા છીએ, વર્તુળ, ચોરસ, લંબચોરસ, નળાકાર. તો જો આ રીતે એક વર્તુળ, બે ગોળ અને 5 નળાકાર જેવા આકાર બનાવીને આપણે સરસ મજાના ગણપતિ બનાવતા શીખીએ. જુઓ તો પહેલાં મેં આ વર્તુળ બનાવી દીધું છે, બરાબર. પછી આપણે બનાવીશું આમાં અંદાજ અને અનુમાન લગાવવાનું છે. જો એક મોટું વર્તુળ બનાવવાનું છે આપણે, તો આ રીતે આપણે ગોળ બનાવી દઈશું. આ રીતે આપણે એક નાનું ગોળ અને મોટું ગોળ બનાવવાનું છે. અને અહીંયા જુઓ, આ રીતે આપણે નળાકાર જેવો શેપ શીખ્યા હતા ને, તો જુઓ લાંબુ એ કહેવાય અને નળાકાર એ કહેવાય. જો આવા આપણે 5 શેપ કરવાના છે. કેટલા? 5. જુઓ એક સરખા. જો આવા આપણે 5 બનાવી દઈએ. જો આપણે આ રીતે જો મોટો, ગોળ, નાનો અને આવા 3 બનાવ્યા છે. અને આ રીતે તમે જોઈ શકો છો કે આપણે 5 આ રીતે આકાર કરી દીધા છે. હવે જુઓ, અને આ નાનું અમથું વર્તુળ બનાવ્યું છે અને એક આપણે લંબચોરસ બનાવી દીધું છે. હવે આમાંથી તમે જુઓ, આપણા ગણપતિ દાદા છે એ ફટાફટ તૈયાર થઈ જશે. તો સૌથી પહેલાં આપણે શું કરવાનું છે, તો પગ માટે આ રીતે 2 સરખા લઈ લેવાના. સરખા ન હોય તો આપણે સરખા કરી દેવાના. જો આ રીતે આપણને જે ભાગ વધારે લાગે એ લઈ લેવાનો. તો આ રીતે આપણે મૂકી દઈશું. જો, અને આ લંબચોરસ મેં બેઠક બનાવી દીધી છે ગણપતિ દાદાની. જો તમે પણ એકદમ સહેલાઈથી બનાવી શકશો. જો આ રીતે આપણે પગ બનાવી દીધા. હવે જે આપણે મોટો જે લાડવો બનાવ્યો હોય એ આપણે આમ મૂકી દઈશું. જો આ રીતે બનાવી અને આપણે શું કરવાનું છે, તો આ એમના જે ખભા માટે જુઓ આ રીતે મૂકી દીધું. આ રીતે હવે આપણે એમના માથાના ભાગ માટે જુઓ, આ એમનું માથું, બરાબર. જુઓ છે ને એકદમ સહેલા. હવે આપણે શું કરીશું કે 2 હાથ સરખા, તો એના માટે આપણે આ રીતે સરખા ભાગ લઈ લઈશું અને જે આપણો આ ભાગ છે ત્યાં આપણે જોડી દઈશું અને આમ નીચે રાખીશું. જુઓ આ રીતે જોડી અને જે આપણા હાથ છે, આ પગ છે, એની સાથે આપણે જોડી દઈશું. જો આ રીતે આપણા હવે આપણે શું કરવાનું છે, તો સૂંઢ બનાવી દઈશું. જુઓ તો સૂંઢ પણ આપણે વધારે ઓછી, લાંબી ટૂંકી, જાડી પતલી, આપણને જેવી આપણે કરવી હોય એવી આપણે કરવાની છે. જુઓ છે ને એકદમ સહેલા ગણપતિ બનાવ આકારોથી જ. વર્તુળ, પછી નળાકાર છે, પછી આ જો અમે બનાવ્યું છે ને એ આપણે ઉપર મૂકી દઈશું, જેથી ગણપતિ દાદાનો છે એ મુગટ બની જશે સરસ મજાનું. અને આ જે આપણે વર્તુળ બનાવ્યું એનો આપણે આ રીતે આમ શેપ કરી દઈશું. જુઓ હવે આપણે શું બાકી રહ્યું ભાઈ? કાન બાકી રહે. જુઓ તો કાન માટે આપણે શું કરીશું, આ રીતે નાના 2 વર્તુળ બનાવી દઈશું. જો આ રીતે, જો એક જ સેકન્ડમાં જો કેવા સરસ મજાના ગણપતિ દાદા તૈયાર થઈ ગયા, જે તમે જોઈ શકતા હશો. જુઓ આ રીતે. હવે આપણે એને શું કરવાનું, હવે એને આપણે ફિનિશિંગ કરીશું. હવે જુઓ, પગમાં ધોતી પહેરવા માટે આ રીતે આપણે રાઉન્ડ બનાવી દેવાનું છે. પછી એના 2 આપણે ભાગ કરી દઈશું. જો આ રીતે 2 ભાગ કર્યા પછી જે આ ભાગ છે ત્યાં આપણે આ રીતે મૂકી દઈશું. જો આમ ત્રાંસું. જો એટલે સરસ મજાનું ગણપતિ દાદાએ ધોતી પહેરી હોય એવું થઈ જશે. જો થઈ ગયું. એ જ રીતે આ બાજુ આપણે કરીશું. હવે આપણે ગણપતિ દાદાને ફિનિશિંગ કરી દેવાના છે. એમાં જો મેં સહેજ પણ પાણીવાળો હાથ કર્યો નથી. જો સરસ મજાની માટી હોય એટલે આ રીતે સરસ મજાના ગણપતિ દાદા આપણા બનીને તૈયાર થઈ જશે. હાથ પણ બગડશે નહીં. હવે આપણે શું કરવાનું છે કે આ અગરબત્તીની સ્ટીક હોય તો એ સ્ટીકથી આપણે એમને સરસ મજાનો હાથ બનાવી દેવાના છે, પગ બનાવી દેવાના છે. જો અહીંયા પછી આપણને જ્યાં જ્યાં એવું લાગે કે
અહીંયા સરસ શેપ આપવાનો છે ને જરી ગમતી માટી લઈ અને આપણે શેપ આપવાનો છે. અને આપણા જુઓ ગણપતિ દાદા સરસ મજાના બનીને તૈયાર થઈ જશે. હવે જુઓ પછી સહેજ જરી ગમતો જુઓ પાણીવાળો હાથ કરી અને આ રીતે આપણે ફિનિશિંગ કરી દેવાનું. જુઓ એકદમ સહેલાઈથી બની જશે સરસ મજાના. જુઓ બેટા સરસ મજાના આપણે માટીના આકારોમાંથી જ સરસ મજાના આપણે ગણપતિ બનાવી દીધા છે અને તમને પણ આવડશે. તો આજે આપણે જો માટીના ગણપતિ બનાવીએ, ભલે ને એક દિવસ એની પૂજા કરી અને પાણીમાં એનું વિસર્જન કરીશું. હવે એની આંખોને એવું આપણે બનાવી દઈએ. જો સરસ મજાના ગણપતિ દાદા એકલી માટીનો જ ઉપયોગ કરે છે. જુઓ આ ગણપતિ દાદાનું સ્થાપન કરી અને આપણે માટીના કુંડામાં તેનું વિસર્જન કરી દઈશું. જો છે ને આકારોની મદદથી આપણે સરસ મજાના ગણપતિ દાદા બનાવી દીધા છે. જો વક્રતુંડ મહાકાય સૂર્યકોટી સમપ્રભ નિર્વિઘ્નમ કુરુ મે દેવ સર્વકાર્યેષુ સર્વદા. તમે પણ આવા માટીના ગણપતિ બનાવી અને ઘરે પૂજા કરો. જુઓ ગણપતિ બાપા મોરિયા. જય ગણેશ જય ગણેશ જય ગણેશ દેવા, માતા તરી પાર્વતી પિતા મહાદેવા, एकदन्ति दयावन्ति चार भुजाधारी, माथे पर तिलक सोहे मूषिकी सवारी. जय गणेश जय गणेश देवा, माता तुरी पार्वती पिता महादेवा. बोलो गणपति दादानी जय.